છપૈયા ગામ હરિયાળું, શાંત અને પવિત્ર વાતાવરણ ધરાવતું નાનું ગામ. અહીં ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો, ઘનશ્યામ. જન્મથી જ આ બાળક સામાન્ય નહોતું. તેના ચહેરા પર દિવ્ય તેજ અને આંખોમાં અદ્ભુત શાંતિ હતી. ગામના લોકો કહેતા, આ બાળક કંઈ ખાસ છે, આમાં ભગવાનનું સ્વરૂપ દેખાય છે. ઘનશ્યામ બાળપણથી જ અતિ બુદ્ધિશાળી અને ધાર્મિક હતા. જ્યારે બીજા બાળકો રમતા ત્યારે ઘનશ્યામ મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરતા. તેઓ શાસ્ત્રો સાંભળતા અને સરળતાથી સમજતા. એક દિવસ ગામના પંડિતોએ ઘનશ્યામને પ્રશ્ન પૂછ્યો, બેટા, આત્મા શું છે? ઘનશ્યામ હસીને બોલ્યા, આત્મા એ શરીરથી અલગ છે, તે અવિનાશી છે અને ભગવાનનો અંશ છે. પંડિતો આશ્ચર્યચકિત થઈ ગયા. એટલી નાની ઉંમરે આટલી ઊંડી સમજ? છોટા ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં પોતાના માતાપિતા સાથે રહેતા હતા. તેઓ ખૂબ જ દિવ્ય અને ચમત્કારિક બાળક હતા. એ જ શહેરમાં એક ભયાનક તાંત્રિક અને રાક્ષસ સ્વભાવનો માણસ રહેતો હતો, કાલીદત્તા. તેને પોતાની કાળી શક્તિઓ પર ખૂબ ગર્વ હતો અને લોકોને ડરાવતો હતો. એક દિવસ કાલીદત્તાને ખબર પડી કે એક નાનો બાળક ઘનશ્યામ દેવ સમાન શક્તિઓ ધરાવે છે. તેને ઈર્ષા થઈ અને વિચાર કર્યો, આ બાળકને મારી નાખવો જોઈએ. ભયાનક માયા અને તોફાન. કાલીદત્તાએ પોતાની કાળી શક્તિઓથી ભયંકર તોફાન ઊભું કર્યું. આકાશમાં વીજળી ચમકવા લાગી, પવન જોરથી ફૂંકાવા લાગ્યો, વરસાદ મોજા જેવો વરસવા લાગ્યો. નાનું બાળક હોવા છતાં ઘનશ્યામ મહારાજ એકદમ શાંત રહ્યા. જ્યારે તોફાન વધતું ગયું ત્યારે ઘનશ્યામ મહારાજે પોતાની દૈવી શક્તિ બતાવી. તેમણે માત્ર એક નજરથી જ તોફાનને રોકી દીધું. કાલીદત્તાની બધી કાળી શક્તિઓ નિષ્ફળ થઈ ગઈ. આખરે કાલીદત્તા પોતાની જ માયામાં ફસાઈ ગયો. તેની શક્તિઓ પાછી તેના પર જ પડી અને તે નાશ પામ્યો. અને આ રીતે સત્યનો વિજય થયો, અધર્મનો અંત થયો. એક દિવસ ઘનશ્યામ વૃક્ષની નીચે બેઠા હતા. ગામના કેટલાક લોકો ત્યાં આવ્યા. એક વ્યક્તિએ પૂછ્યું, જીવનમાં સુખ કેવી રીતે મળે? ઘનશ્યામે શાંતિથી જવાબ આપ્યો, સાચું સુખ ભગવાનમાં ભક્તિ અને સચ્ચાઈમાં છે. જે સત્યનો માર્ગ અપનાવે છે તે ક્યારેય દુઃખી નથી રહેતો. આ નાનકડા બાળકના શબ્દો બધાના હૃદયમાં ઉતરી ગયા. એક યજ્ઞ ચાલી રહ્યો હતો. કેટલાક દુષ્ટ લોકો યજ્ઞમાં વિઘ્ન પાડવા આવ્યા. ઘનશ્યામ ત્યાં પહોંચ્યા. તેમણે માત્ર નજર કરી અને તે દુષ્ટ લોકો શાંત થઈ ગયા. તેમની અંદરનો ક્રોધ ગાયબ થઈ ગયો. યજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ થયો. લોકો બોલ્યા, ઘનશ્યામે તો અશક્યને શક્ય બનાવી દીધું. એકવાર ઘનશ્યામ ગંગા નદી પાસે ગયા. પાણી ખૂબ જ તીવ્ર વહેતું હતું. લોકો કહેતા, આ નદી પાર કરવી અશક્ય છે. પણ ઘનશ્યામ પાણી પર ચાલતા ચાલતા પાર થઈ ગયા. લોકો આ ચમત્કાર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘનશ્યામ માત્ર ચમત્કાર જ નથી કરતા, પરંતુ તેઓ આદર્શ પુત્ર પણ હતા. તેઓ માતા ભક્તિ માતા અને પિતા ધર્મદેવની સેવા કરતા, તેમની આજ્ઞા પાળતા. એકવાર માતા બીમાર પડી. ઘનશ્યામે પ્રાર્થના કરી અને માતા સ્વસ્થ થઈ ગઈ. ઘનશ્યામ ખૂબ જ દયાળુ હતા. એકવાર એક ગરીબ માણસ પાસે ખાવાનું નહોતું. ઘનશ્યામે પોતાનું ભોજન તેને આપી દીધું. તેમણે કહ્યું, ભૂખ્યા માણસને ખવડાવવું એ સૌથી મોટી સેવા છે. ઘનશ્યામ મહારાજની બાળ લીલાઓ આપણને શીખવે છે, સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવો, ભગવાનમાં ભક્તિ રાખો, બધાને પ્રેમ કરો, નિર્ભય બનો, સેવા અને દયા રાખો. ઘનશ્યામ મહારાજનું બાળપણ માત્ર કથાઓ નથી, પરંતુ જીવન જીવવાની પ્રેરણા છે. તેમની દરેક લીલા આપણને સારા માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. જ્યારે આપણે તેમની લીલાઓ સાંભળીએ છીએ ત્યારે આપણું મન શાંત થાય છે અને હૃદયમાં ભક્તિ જાગે છે.